માં યશોદાજી યાદ આવે છે, વ્રજ યાદ આવે છે. એટલે ઉદ્ધવજીએ કીધું કે તમને હજી કૃષ્ણ હું વાત કરું છું કે ઈ ગામડાના ગમાર. આજે એક વાત હું ચોક્કસ કહીશ કે ઘણી જગ્યાએ કથાઓ કરી, પણ આ સામરપાડાની અંદર જે શાંતિથી સાંભળ્યું, મને એમ લાગે મારો ઠાકોરજી તમારામાં બિરાજમાન થઈ ગયો છે. અહીંયા એક વખત એવું નથી કેવું પડ્યું કે શાંતિ રાખજો એમ. એ મારો ઠાકોરજી અને આપણા ગામડાના માણસો જે શ્રવણ કરે છે ને, એ સિટીના માણસો આવી શાંતિથી શ્રવણ નથી કરી શકતા. એટલે એક તાળી તમારા બધા માટે આપણે થઈ જાય. ઉદ્ધવજી કે કૃષ્ણ એમાં હું, બધા ગામડામાં તો કઈ મજા ન હોય ને, ગામડામાં તો બધા ગોપ ગોવાળો ને, તું આ બધું અહીંયા જો ને કેટલું બધું સારું છે. હવે ઉદ્ધવજી બહુ જ્ઞાની હતા ને, એટલે એને જ્ઞાનનો અહંકાર હતો અને અક્કડ હતા. આ લાકડી કેવી છે? કડક. અક્કડ છે ને, એ લાકડી લઈ અને કોકને મારવામાં કામ લાગે, પણ એ લાકડી લઈ અને કોઈ સારા પૂજારીના હાથમાં આવે અને લાકડી લઈ અને ખાલી 1 ફૂટનું કપડું ચડાવી દે, ધજા બનાવીને ચડી દે ને, તો એ લાકડી મંદિરના શિખર ઉપર ચડી જાય. નહીંતર લાકડીથી મારવામાં જ કામ આવે. લાકડી હોય તો કોઈને મારે, અક્કડ. પણ એની ઉપર ધર્મ અને ભક્તિની જો ધજા ચડી જાય ને, તો મંદિરના શિખર ઉપર ચડી જાય. એટલે જ્ઞાની માણસે બહુ ગરમ ન રહેવું, નરમ રહેવું. અને તમારી પાસે કોઈ પૂછવા આવે ને, એને સાચો ઉત્તર આપજો. સલાહ છે ને સારા માણસની લેજો. માતાઓ બહેનો, માન સરોવરની અંદર હંસ રે, મોતીનો ચારો ચરે. એમાં એક વખત બગલા 2 નીકળ્યા અને એને કીધું કે આ હંસ અહીંયા છે. હંસની હાથે મિત્રતા કરી બગલાએ અને કિનારે બેસીને બગલા હંસને કહેવા લાગ્યા, કેમ છો ભાઈ, મજામાં? ઈ કે મજામાં. શું કરો છો? ઈ કે બસ હું તો મોતીનો ચારો ચરું. બગલા કે અમે એક તળાવ એવું જોયું ને કે ત્યાં મોતી બહુ બધા છે. આ હંસલો આ બગલાની વાતમાં આવી ગયો. એવા બગલા અત્યારે બહુ ફરે છે, એવાની વાતમાં આવતા નહીં. પેલો હંસ બગલાએ કીધું અમારે ત્યાં મોતીનું બહુ બધા છે, તમે આવો નહીં. અને એવો વાતમાં આવી ગયો બગલાને. એટલે હંસે આ ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો. બગલાના કહેવાથી માન સરોવર છોડી અને બગલાની હારે હંસ હાલી નીકળ્યો. ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો, ને આવીને દધી નીર નાયો. હંસ એને કોઈ કહેતું નથી, પછી હંસ બગલાની હારે ગણાયો. બગલા વધારે ને એમાં એક હંસ, એટલે એકા બધા બગલા જ છે. આપણે ત્યાં એક કહેવત છે કે તાડનું ઝાડ હોય, તાડીનું, એની નીચે બેઠા બેઠા કોઈ ગંગાજળ પીતું હોય ને, તો ત્યાંથી નીકળે ને એટલે એમ જ કે આ તાડી જ પીવે છે. તાળીના ઝાડ નીચે બેઠા બેઠા કોઈ ગંગાજળ પીવે તો લોકો શું કહે? પેલો તાળી પીવે છે. એમ આ બગલાની હારે હંસ આવી ગયો એટલે હંસની કક્ષા ઘટી ગઈ ને બગલા ગણવા માંડ્યા. હંસ એને કોઈ કહેતું નથી, પછી હંસ બગલાની હારે ગણાયો. ત્યાં ને મળ્યું મોતી. હંસે આખું સમુદ્રમાં બધે ફરી ગયા. આ બગલા તો રોજ અંદર સાંચમાં લઈ અને માછલી ખાય. હંસ કે હું ન ખાવાઉં, હું તો સાચા મોતીનો સારો ચરવા વાળો છું. બગલા કે હવે ખાવું હોય તો ખા, અહીંયા કઈ મોતી બોતી નહીં મળે. ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો, ને આવીને દધી નીર નાયો. હંસ એને કોઈ કહેતું નથી, પછી હંસ બગલાની હારે ગણાયો.
ત્યાં ને મળ્યા મોતી, ત્યાં મળી માછલી, સુખ લવલેશ તેને ત્યાં ન લાગ્યું, આ શરીર રજળ્યું સાગર તણે. પોતે ભૂખ્યો મરી ગયો, પણ એ કે માછલી મોઢામાં ન નાખું. કેટલા દિવસ ખાધા વિના ચાલે? તો શરીર પછી રજળી અને ત્યાં એને પ્રાણનો ત્યાગ કર્યો, અને જે બગલાઓ એને ભોળવીને લાવ્યા હતા ને એ બધા પાછા હંસનું માંસ ખાઈ ગયા. આ શરીર રજલું સાગર તણે, પછી બકગણે હંસનું માંસ ખાધું. માટે ત્યાગ કરશો નહીં મિત્ર સજ્જનનો. સારો માણસ કદાચ તમને ગમે તેમ કે ને એવાનો ત્યાગ નહીં કરતા, અને બગલા જેવાની વાતમાં જતા નહીં. પણ આ બગલાને હંસ ખબર કેમ પડે આપણને? જ્યારે ભાગવતના સાનિધ્યમાં આવી જાઓ, મારો કૃષ્ણ એવી દ્રષ્ટિ પ્રદાન કરે કે જેની પાસે બેઠા પછી આપણા વિચારો સારા ચાલવા માંડે. અમુકની પાસે તમે જાઓ ને તો તમને એમ થાય કે આની પાસે નથી બેસવું, ત્યારે એમ માનવાનું આ બગલા અને આ હંસ. જેની બાજુમાં જવાથી ગરીબ હોય, અમીર હોય, નાનો હોય, મોટો હોય, સાત્વિક વિચારો વાળો હોય, જેના સાનિધ્યમાં જવાથી તમને શાંતિનો અનુભવ થાય, એમ માનવાનું આ હંસ છે. સારી સારી વાતો કરી અને બીજાને ફસાવી. અને બીજું હજી એક કહી દઉં, કારણ કે હવે એક જ દિવસ છે કાલનો, એટલે પછી જ્યારે કોઈ ધર્મ કાર્ય કરો, તમે કોઈ પ્રસંગ કરો, તો ગામની અંદર ડાયા માણસ હોય ને એને પૂછવા જવાય કે ભાઈ મારે આમ કરવું છે, તો તમે શું કહો છો? એક બ્રાહ્મણ હતો, અત્યંત ગરીબ, ઘરમાં કઈ ખાવા નહીં, એટલે એની પત્નીએ કીધું તમે પરદેશમાં જાઓ, કંઈક કમાણી કરી આવો. એટલે બ્રાહ્મણ બિચારો હાથમાં ખડીઓ લઈ અને માંગવા માટે બધે નીકળે છે. જતા જતા જંગલમાં એ બ્રાહ્મણ ભૂલો પડી ગયો અને અવળે રસ્તે જંગલમાં ચડી ગયો. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા આ બ્રાહ્મણ તો નીકળ્યો, પણ એક ઝાડની નીચે વાઘ સિંહ સૂતેલો, એની ઉપર હંસ અને હંસલી હતા ઝાડ ઉપર. એણે વિચાર કર્યો કે ઓલો બ્રાહ્મણ આવે છે, એને ખબર નથી અહીંયા સિંહ છે એટલે હમણાં મારી નાખશે ને આપણે બ્રહ્મ હત્યા લાગશે તો જોવી પડશે. શાસ્ત્ર એમ કહે તમે પાપ ન કરો તો કાંઈ નહીં, પાપ થતું જોવું ને એ પણ પાપ છે. જો કોઈ દુષ્ટ માણસ હોય તો એને સમજાવીને તેમાંથી દૂર કરો, નહીતર આપણે ખસી જવું. બાકી પાપ કર્મ જોવું એ પણ એક મોટામાં મોટું પાપ છે. હંસે વિચાર કર્યો કે આને મારી નાખશે, એટલે સિંહ નીચે સૂતો તો, બ્રાહ્મણ આમથી આવતો હતો, એટલે હંસ પેલી હંસલીને કહેવા લાગ્યો, સાંભળ્યું? બોલે હા, આ દુનિયામાં ગુરુ વિનાના બધા નુગરા છે. નુગરા માણસ ગુરુ વિનાના જ્યારે સામા મળે ને ત્યારે આપણો દિવસ બગડી જાય. દરેકે ગુરુ કરવા પડે. પેલો સિંહ સાંભળી ગયો, એને કીધું એ શું વાત કરો છો? એ કે હા, તો એ કે મારે ગુરુ કરવા છે. સિંહ કે હંસ કે તમે શિષ્ય બની જાઓ, જાઓ નદીમાં સ્નાન કરીને આવો એટલે ગુરુ આવી જશે. પેલો સિંહ તો નદીમાં સ્નાન કરીને આવ્યો, ત્યાં પેલો બ્રાહ્મણ ચાલતા ચાલતા પાસે આવી ગયો. પહેલા તો સિંહ એને મારવા માટે દોડ્યો, એટલે હંસે કીધું એ આ ગુરુ છે. સિંહ હિંસા ભૂલી પગે લાગ્યો અને કીધું કે તમે મને કોઈ મંત્ર આપો. બ્રાહ્મણે મંત્ર આપ્યો અને સિંહ એની બખોલમાં લઈ ગયો, જ્યાં ગુફામાં રહેતો ત્યાં. એ કે મેં અહીંયા ઘણા માણસોને મારી નાખ્યા છે, એના આભૂષણ પૈસા આ બધું આમાં છે, તમે લઈ જાઓ. અને પેલો બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો, ઓહો સોનું ચાંદી બધું મેળવ્યું ને આટલું બધું પોટલું બાંધીને બ્રાહ્મણ નીકળ્યો. આવ્યો ઘરે આવી ને એની પત્ની ને બાળકો, અચાનક ધન આવી ગયું ને એટલે થોડા સમયમાં તો વાપરી નાખ્યું બધું.
ઓલા છોકરાએ કીધું એની મમ્મીને પાછા મોકલો ને, આમ જાય તો લઈ આવે પાછા. એણે કીધું બ્રાહ્મણને તમે જાઓ નહીં, પાછા લઈ આવો નહીં. પાછો બ્રાહ્મણને એમ થયું કે હવે ચાલ જાઓ, પેલો સિંહ મારો શિષ્ય છે ને. આવ્યા. હવે અહીંયા એવું બન્યું કે હંસ અને હંસલી વયા ગયા અને કાગડો ને કાગડી ઝાડ ઉપર રહેવા આવી ગયા. આમથી જોયું કે આ બ્રાહ્મણ આવે છે એટલે અવાજ કરવા માંડ્યા, કાં કાં કાં. એટલે પેલો સિંહ કે શાંતિ રાખો નહીં. એ કે આને અવાજ કરીએ ને સિંહ જો ગુસ્સામાં આવી અને પેલા બ્રાહ્મણને મારી નાખે તો એમાંથી આપણને પણ થોડુંક ખાવા મળે. જ્યાં બ્રાહ્મણ પાસે આવ્યો એટલે સિંહ ત્રાડ મારીને ઊભો થયો. એટલે એણે કીધું કે આ તો ગુરુ છો તમે? બોલે હા. એ કે હવે અહીંયા નહીં આવતા, આજે ભલે આવ્યા. એ કે કેમ? એ કે પહેલા તમે જ્યારે આવ્યા ને ત્યારે મારા સલાહકાર હંસ અને હંસલી હતા, હવે આ કાગડો ને કાગડી થઈ ગયા છે, એટલે હવે તમે અહીંયા આવતા. જે તમને સદમાર્ગમાં લઈ જાય એવાનો સંગ કરજો, સદમાર્ગમાં રહેજો. ભગવાનથી વિમુખ કરાવે ને એને બધાનો ત્યાગ કરજો. ભાગવત અહીંયાથી કહે છે. આ પ્રથમ પિતા પ્રહલાદ તજિયોજી. પ્રહલાદે પિતાનો ત્યાગ કરી નાખ્યો પણ રામનો નામ ન છોડ્યું. આ ભરત શત્રુઘ્ને તજી જનેતા. ભરત અને શત્રુઘ્ને માતાનો ત્યાગ કર્યો પણ રામને ન છોડ્યા. નવતજિયા શ્રી રામ રે નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. વારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા. ઉદ્ધવજીને કીધું ઉદ્ધવ તને ખબર નહીં પડે મારો પ્રેમ ગોપીઓનો કેવો છે, ગામડાના માણસો કેવા છે, તું જા. અને ઉદ્ધવજી આવે છે. જેવો રથ આવ્યો ને એટલે ગોપીઓ બધી ઘેરી વળી, હે ઉદ્ધવજી મારા કૃષ્ણ કેમ છે, મારા કૃષ્ણ કેવા છે, એની તબિયત તો સારી છે ને, અમારા વિના એને ફાવે તો છે ને. અને ગોપીઓને જાય. ઉદ્ધવજીએ જોયા કોઈના હાથમાં પુષ્પ છે, કોઈના હાથમાં ફળ છે, કોઈએ વેણી મનાવી છે, કોઈ જાત જાતના ફૂલ ફળ લઈ અને દોડે છે, કૃષ્ણ કૃષ્ણ. ઉદ્ધવે કીધું ગોપીઓ કૃષ્ણ તો મથુરામાં છે ને તમે અહીંયા? એ કે અમારો કૃષ્ણ વ્રજના કણ કણમાં છે, અહીંયા અમને મૂકીને ક્યાંય ગયા નથી. એક ગોપીને જોયું ને તો ભગવાનનું ચિત્ર દોર્યું તો આબેહૂબ. જેમ ભગવાનની છબી હોય એવા જ વાળ, એવા જ લટો, એવા જ ભગવાન કૃષ્ણ, પણ ખાલી પગ ન દોર્યા. ઉદ્ધવજીએ કીધું કે ગોપી આટલું સુંદર તે ભગવાનનું ચિત્ર બનાવ્યું છે તો આના પગ બનાવ. એ કે એક વખત પગ બનાવ્યા ને તો અમને મૂકીને મથુરા વયો ગયો, એટલે હવે અમારે પગ નથી બનાવવા કે અમને છોડીને કૃષ્ણ ક્યાંય ન જાય. એક ગોપી જ્યારે આમ જતી હતી અને ઉદ્ધવજીએ જોયું તો એક કાગડો આવી અને એના માથામાં ચાંચ મારી અને માથામાંથી રુધિર નીકળવા માંડ્યું. એટલે ગોપીએ તરત કીધું ઉભરે કાગડા અહીંયા આવ. આ કાગા સબ તન ખાઈયો. કાગડા આખું મારું શરીર ખાઈ જા, હું કઈ નહીં કહું. આ કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ, દોને ના મત ખાઈયો, મારે કૃષ્ણ દર્શનની આસ. મારું આખું શરીર ખાઈ જા કાગડા, પણ મારી બે આંખ નહીં ખાતો. એક વખત આ આંખથી મારે કૃષ્ણનું દર્શન કરવું છે. આવો જ્યારે પ્રેમ જોયો ને એટલે ઉદ્ધવનું જ્ઞાન હતું ને એ જેમ અગ્નિ ગરમ કરીને ઘી કેમ ગળી જાય એમ જ્ઞાન ગળી ગયું અને વ્રજની રેતીમાં પોતે નીચે બેસી ગયા. હે ગોપીઓ આ તમારો ભાવ, અને તમને એટલે જ યાદ કરી કરી અને કૃષ્ણ રડે છે. નિષ્કામ ભક્તિ, અહેતુકી ભક્તિ,
તમારી જ્યારે અહેતુકી ભક્તિ થાય તો તમારું નામ લઈ લે અને મારો કૃષ્ણ રડે છે, તમારે રડવાની જરૂર નથી. તમે એનું એક વખત નામ લ્યો ને તો ભાગવત એમ કે એ તમારું 10 વખત નામ લેવા તૈયાર છે. તમે એની સામે એક ડગલું ચાલો ને તો એ 10 ડગલા ચાલવા તૈયાર છે. તમે એના માટે 1 રૂપિયો ખર્ચ કરો તો એ તમને 100 રૂપિયા કરીને આપવા માટે બંધાયેલો છે. આપે વ્યાજ સહિત મોરારી. કોઈનું ઉધાર ઠાકોરજી રાખતો હશે? ઉદ્ધવજી માને મળે છે, માં યશોદાજી કહે છે મારો કૃષ્ણ કેમ છે? બધા ભેગા થઈ ગયા, ઘણા દિવસ રોકાણા, પછી ગોપીઓએ એક ગીત ગાયું છે. એ ઉદ્ધવજી એક કામ કરશો? બોલે હા. અમારો સંદેશો લઈ જશો? આ મથુરાના રાજા થયા છો, ગોવાળો ને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળો ને ભૂલી ગયા છો. માને તીને મોલે થયા છો રે. એવો ધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. મારા વાલાને એ વઢીને કેજો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોલે થાવો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોડે આવો. ગાયોને સંભાળી જાઓ રે. એવો ધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. એવો દાજી એમ મારા વાલાને એ વઢીને કેજો. ગોપીઓ અહીંયા કીધું ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ કહે તેમ અમે કરવા તૈયાર છીએ. એ કે એમ કરીશું, પણ એક વખત એને અહીંયા લાવો. આવાલાની મરજી મારે શું, જે જોઈએ તે લાવી દેશું. વાલાની મરજી મારે શું, જે જોઈએ તે લાવી દેશું. આવાલાની મરજી મારે શું, એને જે જોઈએ તે લાવી દેશું. કુબજાને પટરાણી કેશું રે. હે ઓ ધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. હે ઓ ધાજી એમ મારા વાલાને વડીને કેજો રે.
દાસ રે મીઠાના સ્વામી હવે આવો તમે અંતરયામી દાસ રે મીઠાના સ્વામી હવે આવો અંતરયામી પડીશું મારામ ખામી રે હે ઓધાજી મારા વાલાને એ વઢીને કેજો માને તો મનાવી લેજો ને દેવદાજી મારા વાલાને એ વઢીને કેજો રે હે ઓધાજી મારા વાલાને એ વઢીને થોડા ખીજાજો. વઢવાનો અર્થ એ થાય કે ગોપીઓએ કીધું કે તમે ઠપકો આપજો ઉદ્ધવ, વઢજો એને કે આ કુબજા કે એમ કરવા માંડ્યા છે. આ મથુરાના રાજા થઈ ગયા તમને ભૂલી ગયા. ઉદ્ધવજી તેને મળીને જ્યારે કૃષ્ણ પાસે આવ્યા ને એટલે એને કીધું કે હે કૃષ્ણ, તું જે ગામડાના લોકોને યાદ કરીને રડે છે ને તે યોગ્ય છે. ગોપીઓનો જે મેં ભાવ જોયો ને એ જ્ઞાનની તુલનામાં અતુલિત ભાવ હતો. જ્ઞાની માણસનું જ્ઞાન ઓગળી જાય જ્યાં પ્રેમને વશ થાય મારો હરી. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત, જ્યારે કંસને માર્યો ને ત્યારે પછી ભગવાન ઉપર બધા જ ભેગા થઈને ઘણી વખત ચડાઈ કરી છે. ભગવાન ઉપર યુદ્ધ કરવા માટે બધા આવે અને ભગવાન બધાને મારી નાખે. પાછા બધા ભાગી જાય, પાછા બધા ભેગા થાય અને પાછા ભેગા થઈને કૃષ્ણ ઉપર ઘણી વખત. હવે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ દુષ્ટ માણસની સાથે આને બધાને સમજાવીને હું કદાચ આમાં પેલો થઈ જઈશ. એટલે ભગવાને વિચાર કર્યો કે આ લોકોની સાથે મારે નથી રહેવું. હવે આવા માણસથી તો ભગવાને હાથ જોડે. આપણે કહીએ ને કે ઓલો માણસથી તો ભાઈ તારીથી તો ભગવાને આ એવા માણસો મળ્યા કૃષ્ણને. એટલે ભગવાને કીધું કે આની હારે રહેવું નથી હવે. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે એટલે વિશ્વકર્માને બોલાવે છે. વિશ્વકર્માજી અહીંયા આવો. વિશ્વકર્મા આવ્યા છે, બોલો પ્રભુ. એટલે કૃષ્ણએ કીધું કે એક કામ કરો. બોલે હા, મારે કોઈ એવો અભેદ કિલ્લો બનાવવો છે, એવી જગ્યામાં જવું છે કે જ્યાં હું શાંતિથી રહી શકું. વિશ્વકર્માએ આમ આખા વિશ્વમાં દ્રષ્ટિ કરી, પણ વિશ્વકર્માએ કીધું કે આ વિશ્વની ઉપર સારામાં સારું જો કોઈ સ્થળ હોય તો તે ભારત છે, અને ભારતમાં સારામાં સારું સ્થળ હોય તો તે ગુજરાત છે, અને ગુજરાતમાં કોઈ સારામાં સારું સ્થળ હોય તો એ દ્વારિકા છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાનને કીધું કે દ્વારિકા જેવું. એટલે વિશ્વકર્મા આવી અને એવી નગરી બનાવી સમુદ્રની અંદર, ચારે બાજુ દરવાજા. એની અંદર જે પ્રવેશે ને એ એકાબીજાને પૂછે કે આમાં દ્વાર કહા, બહાર નીકળવાનું દ્વાર કહા, દ્વાર કહા. એટલે અપભ્રંશ થઈ અને એનું નામ દ્વારિકા પડ્યું છે. આજુબાજુનું બધું જંગલ હતું. બ્રાહ્મણોને બોલાવી ત્યાં યજ્ઞ કરાવી એ જગ્યા શુદ્ધ કરી અને ભગવાન માટે દ્વારિકા નગરી ત્યાં પોતે હવે રહી છે. રોજ સવારે ઉઠી
અને બ્રાહ્મણોની આજ્ઞા વિના કર્મ નથી કરતા પ્રભુ. જ્યાં સ્વયં શ્રી હરિ દ્વારકાધીશ વિરાજમાન હોય પછી તો કહેવાનું શું. દ્વારકાની અંદર સુમધુર પવન વાય છે. ભગવાન હવે સોનાની નગરીનો રાજા બની ગયો છે. દ્વારકાધીશ માટે તો એવું કહેવાય કે માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. જ્યાં 20 માંગો ને ત્યાં 30 આપી દે. ઈ મારો દ્વારકાધીશ. દ્વારિકામાં પોતે રાજ્ય કરે છે. યદુવંશ બધા જ કૃષ્ણ બોલે એ પ્રમાણે જ બધા કરે છે. બહુ સારું રાજ્ય કરતા હતા. એમાં એક વખત નારદજી ત્યાં આવ્યા. દ્વારકાધીશની પાસે બેઠા. દ્વારકાધીશને વાત કરી, જય દ્વારકાધીશ. બોલે હા, તમારું રાજ્ય બહુ સારું છે, પણ તમારા માટે મેં એક કન્યા જોઈ છે. દ્વારકાધીશ કે મારા માટે? કે હા, વિદર્ભ દેશની કન્યા છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે મારે એને જોઈ નથી, એટલે નારદજી કીધું કે જોવાની જરૂર નથી. ત્રિભુવન કમલમ, એટલી સુંદર છે, 3 ભુવનમાં આના જેટલું સુંદર કોઈ નથી. કૃષ્ણ મનમાં વિચાર કરે છે કે નારદજીની વાત સાચી હશે. નારદજી દોડી અને પાછા અહીંયા વિદર્ભમાં આવ્યા છે. વિદર્ભના રાજા, એને પુત્રો અને પુત્રી. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, વિદર્ભ દેશના રાજા હતા મહારાજ ભીષ્મક, અને એમને 5 પુત્રો ને 1 કન્યા હતી. કન્યાનું નામ રૂક્ષ્મણી હતું. પણ 5 પુત્રો એવા હતા, એણે કીધું કે આ કન્યાને અમારે, અમે જ્યાં કહીએ ત્યાં જ તારે પરણવાનું. અને વાતે સાચી છે, ધ્યાન આપજો બધા. માતાઓ બહેનો, અત્યારે સમય આખો અલગ આવી ગયો છે, પણ પોતાએ પોતાના કુળમાં જ લગ્ન કરવાના. અત્યારે ગમે તેવી વસ્તુમાં થોડા ઘણા પૈસાના લોભે આપણે બધા જ ગમે તેવું કર્મ કરવા માંડ્યા છીએ. પોતપોતાના સમાજનું પોતે ગૌરવ હોવું જોઈએ. પાંચે 5 ભાઈઓ કીધું કે નહીં, અમે કહીએ તે જ ત્યારે લગ્ન કરવાના. અને રૂક્ષ્મણી કે નહીં. 5 ભાઈ કે આ શિશુપાલ છે ને એની સાથે તારે લગ્ન કરવા પડશે. રૂક્ષ્મણી કે નહીં. રૂક્ષ્મણી એટલા માટે ના પાડે છે કે શિશુપાલ ભોગી છે અને ભગવાન કૃષ્ણ યોગી છે. રૂક્ષ્મણી કે હું આ ભોગી સાથે પરણું એના કરતા મારે યોગી સાથે લગ્ન કરવા છે. ભગવાન કૃષ્ણનું બહુ નામ સાંભળેલું કે કરુણાના સાગર છે. એટલે એક બ્રાહ્મણને બોલાવે છે અને બ્રાહ્મણને એક ચિઠ્ઠી લખી અને રૂક્ષ્મણીજી મોકલે છે. બ્રાહ્મણો રથમાં બેસી અને દ્વારકાધીશ આવે છે. દ્વારકા આવી અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને મળ્યા છે કે હે કૃષ્ણ. બોલે હા, હું એક તમારા માટે ચિઠ્ઠી લઈને આવ્યો છું. ભગવાન કૃષ્ણએ કીધું કે તમે જાહેરમાં વાંચો, મારું ખાનગી કોઈ કામ હોતું. બ્રાહ્મણે એ જ્યાં, અને એક માતાઓ બહેનો તમને કહી દઉં, આ જે પત્ર લખ્યો ને એ આજે રોજ સવારમાં દ્વારકાધીશને આ પત્ર સંભળાવવામાં આવે છે. આજે પણ રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો હતો ને એ પત્ર આજે પણ દ્વારકાધીશને સંભળાવવામાં આવે છે. પત્ર લખ્યો અને એ પત્ર વાંચી અને ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો. રૂક્ષ્મણીજીએ લખ્યું હતું કે તમે કરુણાના સાગર છો, હું તમને મનથી વરી ચૂકી છું,
તમે કરુણાના સાગર હો તો મારી અબળા ઉપર દયા કરજો. આ 5 ભાઈઓ જો મને શિશુપાલ સાથે પરણાવશે તો હું આત્મહત્યા કરી લઈશ, બાકી મારે આ શિશુપાલ સાથે પરણવું નથી. અને આ 5 ભાઈને ખબર હતી કે આ કૃષ્ણ સાથે લગ્ન કરશે, એટલે 5 ભાઈઓએ શિશુપાલને કહી દીધું કે તું જાન લઈને આવ. શિશુપાલની જાન આમથી આવી ગઈ. નાચતા નાચતા બધા આવ્યા. આ બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી કે શિશુપાલ ત્યાં આવ્યો છે, એટલે દ્વારકાથી ભગવાન દ્વારકાધીશ કોઈને ખબર ન પડે એમ રથ લઈ અને વિદર્ભમાં ગયા છે. જ્યાં ભગવાન કૃષ્ણને જોયા ને એટલે શિશુપાલ બધા દોસ્તારને કહેવા માંડ્યો, અહીંયા આવો, અહીંયા આવો. બોલે કેમ? ઈ કે આ કૃષ્ણને કોણે બોલાવ્યો અહીંયા? આ ચોર છે, કદાચ આ મારી પત્ની ચોરી જાય એવો છે આ. અરે બધા કે તમે ચિંતા નહીં કરો ને, અમે બેઠા છીએ ને. શાસ્ત્રી હવે એને કી બોલાવી લો. એણે કીધું તમે ચિંતા નહીં કરો, અમે બધા છીએ ને. ચારે બાજુ એવો પહેરો લગાડી દીધો અને રૂક્ષ્મણીજી આપણે ત્યાં લગ્ન થાય ને પછી મંદિરમાં કે ક્યાં દર્શન કરવા માટે આપણે જાય વર કન્યા, એમ રૂક્ષ્મણીજી લગ્ન હતા. શિશુપાલની જાન આવી ગઈ એટલે રૂક્ષ્મણીજી માતાજીના મંદિરમાં પગે લાગવા માટે ગયા. ત્યાં જઈ અને માને પ્રાર્થના કરે છે કે હે માં, હે જગત જનની, નાનપણથી અત્યાર સુધી મેં જો તારી પૂજા કરી હોય તો મારી એક જ માંગણી છે કે શિશુપાલ સાથે મારે પરણવું નથી, પણ જો દ્વારકાધીશ આવીને મને લઈ જાય. માએ પ્રાર્થના સાંભળી. આ બાજુ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ ફરતા ફરતા બધે આંટો, એની પાછળ શિશુપાલે માણસો ગોઠવી દીધા કે આ ક્યાં જાય તમે ધ્યાન રાખો. ભગવાન રથ લઈ અને ફરતા ફરતા જ્યાં મંદિરમાં આવે છે તો મંદિરમાં રૂક્ષ્મણીજી દર્શન કરીને બહાર નીકળ્યા અને ભગવાન કૃષ્ણએ તેનો હાથ પકડી અને રથમાં બેસાડી અને રથ ભગાવો. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરીને લઈ ગયા છે. અહીંયા 5 ભાઈને ખબર પડી કે બેનનું હરણ થઈ ગયું, કૃષ્ણ લઈ ગયો, એટલે શિશુપાલ ને બધા પાછળ દોડે છે, પણ ભગવાનને કોઈ આંબી શકતું. ભીષ્મકના જે 5 પુત્ર હતા ને એ બધા જ પાછળ દોડ્યા. એણે એક રૂકમી નામનો એક પુત્ર હતો, એણે કીધું કે મારી બેનને હું પાછી ન લાવું ત્યાં સુધી હું તમને મોઢું નહીં બતાવું. એ કૃષ્ણની પાછળ પાછળ જાય અને ભગવાને રથ ઉભો રાખ્યો અને રૂકમીને પકડ્યો. આમ જ્યાં પ્રહાર કરવા ગયા એટલે રૂક્ષ્મણીએ કીધું કે રહેવા દો, અમારો ભાઈ છે. એટલે ભગવાને તેને છોડી મૂક્યો. એટલે રૂકમી એમ કીધું કે હું ઘરે નહીં આવું. એટલે દ્વારકાની બાજુમાં એક ભોજકટકપુર નામનું નગર એને બનાવ્યું. એને એમ થયું કે મારી બેનને લીધા વિના હું નહીં જાઉં, એટલે દ્વારકાની બાજુમાં એક ભોજકટકપુર નામનું નગર આ ભીષ્મકના પુત્ર રૂકમીએ બનાવ્યું. અને એ ભોજકટકપુરમાં દ્વારકાધીશની કૃપાથી 3 ભાગવત હું કરી આવ્યો છું. ત્યાં ગામમાં ભોજકટકપુર નામનું દ્વારકાની બાજુમાં નગર છે. અને પછી તો ભગવાન રૂક્ષ્મણીને લઈ અને માધવપુરની અંદર જાય છે. દેવતાઓ આકાશમાં આવી ગયા છે, બધા પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાનના આ પ્રથમ વિવાહ છે એટલે માધવપુરની અંદર માંડવો નખાયો. આપણે ત્યાં કહીએ ને કે માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી આજ તોરણ ચડ્યા ભગવાન. પરણે રાણી રૂક્ષમણી આજ તોરણ ચડ્યા ભગવાન. એકાદું લગન ગીત ચાલુ કરો તમને. જય હો.
આજે પ્રેમથી ભગવાનના વિવાહ આપણે માણવાના. માતાઓ બહેનો, ભગવાન અહીંયા જ્યારે વિવાહ થાય પછી બધાએ આવી અને કન્યાદાન કરવું, દર્શન કરવા એના, અને ભગવાનની પાસે પ્રાર્થના કરવાની કે હે નારાયણ, હે હરિ, અમારા દરેક કાર્ય વખતે તું અહીંયા આવીને ઊભો રહેજે, એમ ઠાકોરજીને આપણે દરેકે કહેવાનું છે. આંગણિયા સજાવો, તોરણિયા બંધાવો, તોરણિયા બંધાવો. આંગણિયા સજાવો, આંગણિયા સજાવો, તોરણિયા બંધાવો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કટકપુર નામનું દ્વારકાની બાજુમાં નગર છે, અને પછી તો ભગવાન રૂક્ષ્મણીને લઈ અને માધવપુરની અંદર જાય છે. દેવતાઓ આકાશમાં આવી ગયા છે, બધા પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાનના આ પ્રથમ વિવાહ છે, એટલે માધવપુરની અંદર માંડવો નખાયો. આપણે ત્યાં કહીએ ને કે માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી આજ તોરણ ચડ્યા ભગવાન. પરણે રાણી રૂક્ષમણી આજ તોરણ ચડ્યા ભગવાન. એકાદું લગન ગીત ચાલુ કરો તમે. જય હો. આજે પ્રેમથી ભગવાનના વિવાહ આપણે માણવાના. માતાઓ બહેનો, ભગવાન અહીંયા જ્યારે વિવાહ થાય પછી બધાએ આવી અને કન્યાદાન કરવું, દર્શન કરવા એના, અને ભગવાનની પાસે પ્રાર્થના કરવાની કે હે નારાયણ, હે હરિ, અમારા દરેક કાર્ય વખતે તું અહીંયા આવીને ઊભો રહેજે, એમ ઠાકોરજીને આપણે દરેકે કહેવાનું છે. આંગણિયા સજાવો, તોરણિયા બંધાવો, તોરણિયા બંધાવો. આંગણિયા સજાવો, આંગણિયા સજાવો, તોરણિયા બંધાવો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય હો. હે ચમકાર માંડવામાં આવો, મલપતા મલપતા, ઓઢે નવરંગ ચુંદડી, સોહે ઝાંઝર નો જમકાર, સોહે ઝાંઝર નો જમકાર. માંડવામાં આવો, મલપતા મલપતા, ઓઢે નવરંગ ચુંદડી, સોહે વનરા.
ઘોડલો બંધેલો રાજાના કુંવર એ ચરવાસે ઘોડલો બંધેલો રાજાના કુંવર એ પીળા પિતંબરે ફળાઈ પીળા પિતંબરે ફળરાજા નહીં ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર પધારો 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 કનૈયા પધારો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે પધારો પધારો માતાઓ બહેનો આપણે પુત્રના વિવાહ કરીએ ત્યારે તો આનંદ હોય આ તો જગતના પિતાનો વિવાહ છે રાધે 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 વાહ
આજે માધવપુરની અંદર માંડવામાં ભગવાનના વિવાહ થઈ રહ્યા છે ત્યારે બાર ઉભેલા દરેકને કહી તમે પધારો, અંદર બેસો. અને મારો ઠાકોરજી બધાના ઘરે આવા પ્રસંગ હોય, મારો કૃષ્ણ બધાના તમારા પરિપૂર્ણ કરશે. જાન લાવ્યા કે જોરદાર તાળીઓથી વધાવી લો. જો આ વ્યાસપીઠ છે, અહીંયાથી કોઈના ખોટા વખાણ ન કરાય, પણ આ એટલી 228મી કથામાં આ પહેલી વાર આવો ગોવર્ધન જોયો જોરદાર. જેણે પણ બનાવ્યો છે એ યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ આજે આ લોકો જે જાન લાવ્યા, અતિ ઉત્સાહ. મારો ઠાકોરજી બધી મનોકામના એની પૂર્ણ કરે. રાધે 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 રાધે. હરિ ઓમ. શુભ તિથિયો શુભ વાસરે શુભ યોગે શુભ કરણે શુભ નક્ષત્રે કન્યા પધરાવો સાવધાન. હું તો અહીંયાથી આશીર્વાદ આપું છું કે અહીંયા ગોપી તળાવમાં આજુબાજુમાં જ્યાં આવા સત્કર્મ થાય ને તો આવો ને આવો ઉત્સાહ બધામાં મારો કૃષ્ણ રાખે. બસ વાહ, બહુ આનંદ, બહુ પ્રસન્નતા થઈ. ચાલો બધા નીચે આવી જાઓ ભાઈ, છોકરાઓ બધા નીચે ઉભા રહો. ભાઈ વિમલ, એ ડોલ છે ને ત્યાં ઓલા મહારાજ છે ને આ પગ પાસે અહીંયા રહેવા દો ભાઈ. આ ડોલ અહીંયા મૂકી દો, વાંધો નહીં. અહીંયા રાખી દો બસ. પિયા મેરા સુતો સમરના હોશિલાવર રાજા આવ્યા. અમારા બે જે છે, અમારા બેની શણગર સજે છે, અમારા બેની શણગર સજે છે, અમારા બેની શણગર સજંતા લાગે વાર, ઉતાવળ સિદ્ધને કરો છો. શણગર સજતા લાગે વાર, ઉતાવળ સિને કરો છો. એ થંભી જાવો મંડપની બાર, ઉતાવળને કરો છો. થંભી જાવો મંડપની બહાર, ઉતછો. અમારા બેની ચાંદલો ચોડે છે, ચાંદલો ચડે છે, ચાંદલો ચોડંતા લાગે વાર, ઉતાવળ સિદ્ધને કરો છો. ચાંદલો ચડતા લાગે વાર, ઉતાવળ સિદ્ધની કરો છો. એ ઉભા રે હો મંડપની બાર, ઉતાવળ સિદ્ધને કરો છો. ઉભા રહો મંડપની બહાર, ઉતાવળ સિદ્ધને કરો છો. ભલે આવ્યા રે તમે ગોપી તળાવના શેઠિયા, ભલે આવ્યા રે, ભલે આવ્યા રે, ગોપી તળાવના શેઠિયા, ભલે આવ્યા રે, ભલે આવ્યા રે, ભલે આવ્યા રે તમે ગોપી તળાવના શેઠિયા, ભલે આવ્યા રે. ભલે આવ્યા રે, ભલે આવ્યા રે, તમે ગોપી તળાવ ભલે આવ્યા રે. હવે અહીંયા બેઠેલા દરેકે શ્રી કૃષ્ણ શરણમ મમમનો મનમાં જાપ કરવાનો છે. ભગવાનના મંગળ ફેરા થઈ રહ્યા છે એટલે આપણે કૃષ્ણનો જાપ કરીશું.
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય પેલો મંગળિયુ વરતાય રે પેલો પેલો મંગળિયું વરતાય રે પેલું પેલું મંગળિયુ વરતાય રે પેલો પેલો મંગળિયું વરતાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે એમાં કરે પેલું મંગળ પૂરું થાય રે એમાં કરે પેલું મંગળ પૂરું થાય રે બીજું બીજું મંગળિયું રે બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે એમાં કરે બીજું મંગળ પૂરું એ તારું બીજું મંગળ પૂરું થાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે એમાં કરી ત્રીજું મંગળ પૂરું થાય રે એમાં કરી ત્રીજું મંગળ પૂરું થાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ સેના રે દાન દેવાય રે ચોથે મંગળ સેના રે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિ જેને સાક્ષીએ મંગળ ફેરા થાય રે અગ્નિ દેવને સાક્ષી એ મંગળ ફેરા થાય રે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે 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 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આગળ લઈ લો થોડુંક હા જો આપ્યું લ્યો લઈ લો શસ્ત્ર હા મને એમ થાય કે થોડીક વાર નાચવા ઉતરી જાવ એવું આનંદ કર્યો છે આ લોકોએ અને બતાવો શાસ્ત્રી
હાલો ભાઈ, બેન ક્યાં છે? તમે આવી જાઓ, તમે ને બેન. જગદીશભાઈ આવી જા, પગે લાગી લ્યો. ભાઈ ગોપાલભાઈ, આ છોકરીને કુંડાનું વજન લાગે તો વચ્ચે મુકાવી દો. નહીં વજન લાગે પૂછી લેજો. પછી ચાંદલો બાંદલો કાંઈ નહીં, ખાલી તુલસીને ઠાકોરજીને પગે લાગીને જલ્દી એક એક જવા માંડે તો જ પતશે. પેલો દીવો લઈને મૂકી દેજો થાળીમાં. રજા લઈએ. આનાની ઉપર મૂકી દો ને તો બધા. આ ડોલ ઉપર મૂકો, ટીપોઈ ઉપર મૂકો, એને ત્યાં મૂકો બસ. બહેનો, જેમ જેમ કન્યાદાન થાય તેમ નીચે ઉતરતા જાવ એટલે બીજા આવી શકે. આ લોકોને સંકલ્પ કરાવી દો. તો આ લોકોને અંદર નખાવો એને. બસ ગુપ્તમાં દાન કરી પગે લાગી લો રાધે કૃષ્ણને. તમે મારા બેન અહીંયા આવું સંકલ્પ કરાવવાનો છે તમારે. ફોન કરી કે આ ફોન કરી જાય. બધાને વાહો ખડી જાય છે કે જે આરતી કરવાની છે ને પ્રસાદ લઈને જાય. હાલો, દરેક ભક્તજનોને એક નમ્ર વિનંતી, આરતી કરવાની, ત્યારબાદ પ્રસાદ લઈને જવાનું છે. આજ ભલે થોડુંક મોડું થાય પણ ભગવાનનો લગ્નનો પ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં. અને લાઈનમાં આવો પછી પ્રસાદ લઈને જવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ, સજનો કે સંકટ क्षण में दूर करे. जय जगदीश हरे.
कार ओम जय जगदीश हरे मात पिता शरण ग्रहो किसकी शरण ग्रहो किसकी दूजा बिन और न दूजा आस करी ओम जय जगदीश हरे रण परमात्मा तुम अंतरयामी तुम अंतर्यामी परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे सागर तुम पालन करता तुम पालन करता देव तुम स्वामी में से मूर्ख कल कामी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक गोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति किस विध मिलो दयामय किस बिन मिलो दयामय तुमको मैं कुमति जय जगदीश हरे दिन बंधु दुख हरता तुम रक्षक मेरे प्रभु रक्षक मेरे अपने हाथ उठाओ अपने खाओ द्वार खड़ा तेरे ओम जय जगदीश हरे मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा भक्ति बढ़ाओ संतन के सेवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास संकट क्षण में दूर करे ओम जय जगदीश जय जगदीश बोलिए कृष्ण कन्हैया लाल की जय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ सार्थिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नारायणी नमोस्तुते आनि कानि च पापानि जन्मांतरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे राधे 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 हरे परमात्मने नमः हरे परमात्मने नमः हरे परमात्मने नमः દરેકના હૃદયમાં વિરાજેલા કૃષ્ણને કોટી કોટી વંદન અને તમને તમારા બધા જ ઉપર કૃપા કરે રાધે 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 રાધે